નમસ્કાર, નમસ્તે વાલા વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું વિશાલ વાઢેર આપ સર્વેનું આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસમાં હૃદયના ઉમળકાભેર હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે વિદ્યાર્થી મિત્રો ધોરણ 5 ની અંદર જે લેવાય છે સીઈટી ની એક્ઝામ એટલે કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે કોમન પ્રવેશ પરીક્ષા વિશે આજે અભ્યાસ કરવાનો છે. એમાં શું તો એના વિશેની જાણકારી મેં તમને પહેલા આપેલી હતી. એમાં અત્યાર સુધીમાં આપણે 8 ચેપ્ટરો પૂરા કરેલા છે અને 9મું ચેપ્ટર આવી રહ્યું છે. અને 9મા ચેપ્ટરનું નામ છે ઘડિયાળ. મેન્ટલ એબિલિટી ટેસ્ટનું 9મું ચેપ્ટર એટલે ઘડિયાળ. ઘડિયાળમાં કેટલા વાગે, કેવી રીતે વાગે, કેમ આપણે ગણતરી કરવી જોઈએ તેની માહિતી મેળવવાની છે. તો તૈયાર છો માહિતી મેળવવા માટે? યસ ઓર નો? હા, તમે તૈયાર જ હશો. તો જે વિદ્યાર્થી મિત્રો કે ઘડિયાળના ચેપ્ટરના તમામ પ્રશ્નોનું સમજૂતી સાથે સોલ્યુશન મેળવીશું અને આ એક્ઝામ મેળવવાથી તમને મળી શકે છે 4 અલગ અલગ શાળાઓની અંદર એડમિશન, અને જો એડમિશન ના મળી શક્યું હોય તો અમુક મેરિટ પ્રમાણે સ્કોલરશિપ પણ મળી શકે છે. તો તમારી પાસે આવા 5 બેનિફિટ લેવા માટે આ એક્ઝામ આપવી જરૂરી છે. અને આ એક્ઝામ આપી શકે છે કોઈ પણ વિદ્યાર્થી જે ધોરણ 5 ની અંદર અભ્યાસ કરતો હોવો જોઈએ. રેડી? તો ચાલો શરૂ કરીએ છીએ ચેપ્ટર નંબર 9 ઘડિયાળ. તે પહેલા વાત કરી દો, વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો અને તમારા મિત્રો સુધી મેક્સિમમ શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું જરાય ભૂલતા નહીં. ચલો જો પહેલો સવાલ કે એક ઘડિયાળમાં 9:30 થઈ છે. 9:30 થઈ છે તો અરીસામાં જોતા કેટલા દેખાય? સાહેબ આમાં કેમ ગણું? તો જો વિદ્યાર્થી મિત્રો અહીંયા એક સિમ્પલ ને સરસ મજાની વાત શીખવાડું. જ્યારે કોઈ પણ તમને એવું પૂછાય કે અરીસામાં જોતા કેટલા દેખાય ત્યારે તમારે બે સંખ્યા યાદ રાખવાની છે. હું તમે જો ઘડિયાળ જોવામાં 12 કલાક હોય, ઘડિયાળ જોવામાં 12 કલાક હોય કે ના હોય? હા સાહેબ હોય. પણ આખો દિવસ કેટલા કલાકનો હોય? સાહેબ આખો દિવસ 12 ને 12 24 કલાકનો હોય. આખો દિવસ 24 કલાકનો હોય. તો 12 કલાક એટલે હું એવું પણ કહી શકું 12 કલાક એટલે શું કહી શકાશે? સાહેબ 12 કલાક એટલે 12 કલાક કહેવાય નહીં. 11 કલાક વત્તા 1 કલાક પણ કહેવાય ને. જોવો રે ભાઈ જોવો, જોવો રે ભાઈ જોવો. 12 કલાક એટલે બીજું શું કહેવાય? સાહેબ 11 કલાક વત્તા 1 કલાક. કેટલી કહેવાય? 11 વત્તા 1. તો 11 કલાક અને 1 કલાકની મિનિટ કેટલી? 60. તો 11 60 ને 24. 24 એટલે 23 પ્લસ 1 કહેવાય. તો 23 પ્લસ 1. 23 એટલે 23. 1 કલાકની મિનિટ કેટલી? 60. 23 જેમ 60. આપણે જોઈ લેવાનું પહેલા કે શું કલાકનો જે આપણને પૂછ્યો છે જવાબ, શું 12 કલાક કરતા નાની કલાક આપેલી છે? હા, 12 કલાક કરતા નાની છે 9:30. 9:30 કેટલી છે? 12 કલાક કરતા નાની છે. તો તેને આપણે બાદ કરીશું શેમાંથી? 11:60 માંથી. જો સમય આપણો આપેલો હોય 12 કલાકથી નાનો, 12 થી નાનો આપેલો હોય તો 11:60 માંથી બાદ કરીશું. અને 12 થી મોટો હોય, 12 થી કેવો હોય? મોટો હોય. તો શેમાંથી બાદ કરીશું આપણે? સાહેબ બાદ કરીશું 23:60 માંથી. ચલો અહીંયા 9:30 છે 12 થી નાના. યસ, તો બાદ કરો 11:60 માંથી. 11:60 માઇનસ 9:30. ચાલો 0 માંથી 0 જાય 0 વધે, 6 માંથી 3 જાય 3 વધે, જેમના જેમ બેઠા આવે. 11 માંથી 9 જાય 2 વધે, અરીસામાં જોતા 32 દેખાય. અરીસામાં જોતા 32 દેખાય. ઓપ્શન ડી જવાબ. રેડી છે? ક્લિયર? મગજની અંદર એકદમ બેસી ગયું ફિટ? ચાલો તમારી માટે આવી રહ્યો છે જવાબ યસ, ઓપ્શન ડી સાચો છે. હવે જોઈએ પ્રશ્ન નંબર 2. વાહ, એક ઘડિયાળમાં 3:47 વાગ્યા છે તો અરીસામાં જોતા કેટલા દેખાય? હમણાં જ શીખવાડ્યું. જો સમય 12 થી નાનો હોય તો શામાંથી દબાદકી કરવાની? દબાદકી નહીં, બાદબાકી કરવાની. શું કરવાની? બાદબાકી. ચાલો તો 3:47 વાગ્યા છે તો અરીસામાં જોતા કેટલા દેખાય છે? બધામાં 8 વાગ્યા છે. તો જો ઓપ્શન જોઈને આમાંથી ક્લિક થયો માઇન્ડમાં. 11:60 માંથી બાદ કરવાના યાદ છે ને? તો જો 8:13, 8:14, 8:15, 8:17. તો હું ઓપ્શન જોઈને કેમ કરું ખબર? 47 માં કેટલા નાખું તો 60 થાય? તો સાહેબ 7 છે એકમ નો. ખાલી હું એકમ નો જોઈને દાખલો પૂરો કરી દઈશ. જોજો એકમ નો 7 એને બનાવવાનું શૂન્ય. એ શૂન્ય બને છે આમાંથી.
છે 3 નાખીએ તો 7 ને 3 10 થઈને 0 થઈ જાય. મારો ઓપ્શન એ જવાબ. ગણતરી કાંઈ કરવાની જરૂર નથી. જવાબ ઓપ્શન એ. રેડી? નો સમજાણું કાંઈ વાંધો નહીં, હાલો આવી જાય. હવે મેથડ વાઇઝ જઈએ. આપણે શું કરવાનું? 11/60 માંથી 3/47 ને બાદ કરવાના. રેડી? ચાલો બાદ કરવા માટે તૈયાર છો? હા. તો અહીંયા થઈ જશે 10, 6 ના થઈ જાય 5, 10 માંથી 7 જાય 3, 5 માંથી 4 જાય 1, જેમ 11 માંથી 3 જાય 8, તો 8/13 આવી ગયો ને ઓપ્શન એ જવાબ. કીધું તો ખરી કે શોર્ટકટ પણ આવે, લોંગ કટ પણ આવે. આ લાંબુ લાંબુ થાય, ઓલું થોડુંક મગજ વાપરીને તરત પણ થઈ શકે છે. રેડી? ઓપ્શન એ યસ, ઓપ્શન એ ઇઝ રાઈટ આન્સર. નેક્સ્ટ ચાલો, એક ઘડિયાળમાં 12/10 થઈ છે, તો અરીસામાં જોતા કેટલા દેખાય? જો 11/50, 12/51, 11/65 કે 12/21. જો મેં શું કીધું હતું? બે સંખ્યા આપી હતી. એક આપી હતી 11/60, બીજી આપી હતી 23/60. જો સમય 12 થી મોટો હોય તો બાદ શેમાંથી કરવાનું? 23/60 માંથી. તો 23/60 માંથી બાદ કરો તો 12/10. 12/10 બાદ કરશો તો 0 માંથી 0, 6 માંથી 1 5, જેમ 3 માંથી 2 જાય 1, 2 માંથી 1 જાય 1, 11/50 ઓપ્શન એ. રેડી? જવાબ કીધું ને, બહુ ઈઝી છે. અરીસામાં પૂછાય એટલે બે જ મગજ માલવું જોઈએ કે 11/60 કા 23/60, 11/60 કા 23/60, 11/60 કા 23/60. જો 12 થી નાનું તો 11/60, જો 12 થી મોટું તો 23/60. રેડી? ચાલો જોઈએ. આવે છે ને જવાબ પાછો? ખોટું ખોટું નથી. આવે છે, આવે છે, જવાબ આવી ગયો. નેક્સ્ટ જોઈએ આપણે. વાહ, ચોથો સવાલ કે એક ઘડિયાળમાં 9/30 થઈ છે. એક ઘડિયાળમાં 9/30 થઈ છે, તો બંને કાંટા વચ્ચે કેટલા અંશનો ખૂણો હશે? આ થોડુંક નવું આવ્યું. હવે નવો ટોપિક આવ્યો, નવો ચેન્જ આવ્યો. શું કીધું? એક ઘડિયાળમાં 9/30 થઈ છે, તો બંને કાંટા વચ્ચે કેટલા અંશનો ખૂણો હશે? તો ખૂણો બરાબર તમારે યાદ રાખવાનું છે સૂત્ર. સૂત્ર છે, સૂત્રની તો દોરી આવે, એ દોરીની વાત નથી, સૂત્ર યાદ રાખવાનું. શું યાદ રાખવાનું છે? સૂત્ર. શેનું સૂત્ર છે? ખૂણો શોધવા માટેનું. કયા ખૂણા શોધવા માટેનું? કલાક કાંટા અને મિનિટ કાંટા વચ્ચે બનતા ખૂણા. રેડી? શેનું સૂત્ર છે? કલાક કાંટા અને મિનિટ કાંટા વચ્ચે કેટલા અંશનો ખૂણો બને છે તેનું સૂત્ર છે. ચાલો તો જોઈએ આપણે બંને કાંટા વચ્ચે કેટલા અંશનો ખૂણો હશે. તો ખૂણો બરાબર 1 કલાક હોય, 1 કલાક એને કેમ કહેવાય? 60 ગુણ્યા h. જો h એટલે કલાક, હું લખવાનું? h એટલે કલાક, 60 ગુણ્યા h માઇનસ 11 ગુણ્યા m. m એટલે મિનિટ. મિનિટ બોલો ને, મિનિટ. એટલે મિનિટ ન આવે, મિનિટ આવે. ન નગારા ન 11 ગુણ્યા m, તો m નો મતલબ મિનિટ. આખાના છેદમાં બગડી. રેડી? 60 ગુણ્યા h માઇનસ 11 ગુણ્યા m છેદમાં બગડી. રેડી? સૂત્ર યાદ રાખી લેજો. ચાલો તો જોઈએ. ખૂણો બરાબર કલાક કેટલા આપ્યા અહીંયા? સાબજી નો દિયા હે. કલાક કેટલા છે? 9 છે. અને મિનિટ કેટલી છે? મિનિટ 30 છે. મિનિટ કેટલી છે? 30 છે. રેડી? તો 60 ગુણ્યા h બરાબર કેટલા રાખવાના? 9 મૂકવાના, માઇનસ 11 ગુણ્યા m બરાબર કેટલા મૂકવાના? 30. તો 11 ગુણ્યા 30 આખાના છેદમાં બગડે 2. આ જે જવાબ આવે અંશમાં આવે એટલે માથે અંશ આવે. ઓકે, તમારે આવું યાદ રાખવાનું હોય, બાકી પરીક્ષામાં આવું બધું વિચારવાનું હોય. સીધું સૂત્ર મૂકો, જવાબ લઈ આવો. ચાલો તો જો આ ગુણાકાર આવડવો જોઈએ. 9 છંગ 54, તો 9 છંગ 54 ને પાછળ લાગે મીંડું, માઇનસ 11 તેરી 33,
પાછળ લાગે મીંડું, આખાના છેદમાં બગડું. ચાલો જોઈએ આગળ. 540 માંથી 330 બાદ કરવાના. તો મીંડામાંથી મીંડું જાય, મીંડું વધે. ચોગડામાંથી તગડું જાય, એકડું વધે. ચોગડામાંથી તગડો જાય, કેટલા વધે? એકડે એક. પાંચડામાંથી તગડું જાય, બગડું વધે. તો 210 ને પાછા 2 વડે ભાગી નાખવાના છે. ચાલો તો 2 વડે ભાગીશું તો 210 ભાગ્યા 2. 210 ભાગ્યા 2 તો 200 ના અડધા 100. 10 ના અડધા 5. 105 અંશ. સમજાણી વાત? આગળ 210 તો 200 ના અડધા 100. 10 ના અડધા 5. કેમ કે 2 વડે ભાગાકારનો મતલબ થાય અડધું કરવું. શું અર્થ થાય? અડધું કરવું. તો 200 ના અડધા 100. 10 ના અડધા 5 તો 105 અંશ. પાછો આવે છે ને જવાબ આમાં કઈ? સાહેબ 105 અંશ છે. ચાલો વેરીફાઈ કરી લઈએ 105 આવતો છે કે નહીં? હા હા આવે છે 105 અંશ. યાદ શું રાખવાનું? ખૂણા માટે સૂત્ર 60 ગુણ્યા h માઇનસ 11 ગુણ્યા m છેદમાં 2. 60 ગુણ્યા h માઇનસ 11 ગુણ્યા m છેદમાં 2. આટલું યાદ રાખવાનું એટલે ખૂણા વચ્ચેનું આપણને જે આ બે કલાક કાંટો અને મિનિટ કાંટા વચ્ચેનો જે ખૂણો છે એ મળી જશે. ચાલો જોઈએ નેક્સ્ટ. અને વાહ, તમારા માટે સરસ મજાની એક ખુશ ખબર. શું છે ખુશ ખબર? કે નૂતન સીઈટી ની બુક આવી ગઈ છે આલ્ફા પબ્લિકેશનની. કે સીઈટી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ અત્યારે જેની તૈયારી કરાવી રહ્યો છો તેની તમારે ઘરે બેઠા જો તૈયારી કરવી છે બુક મારફતે, એ બુકની વાત છે કે આ બુક તમારા માટે ખૂબ જ યુઝફુલ છે. બુકની કિંમત 360 રૂપિયા છે, પરંતુ તમને આપીએ છીએ 80 રૂપિયાનું ડિસ્કાઉન્ટ. કારણ કે જો ઓશિયન કોચિંગ ક્લાસીસમાંથી બાય કરશો તો 80 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. તો આ બુક તમને પડશે 280 રૂપિયામાં. આપના ઘર બેઠા ઓનલાઈન ખરીદી પર કુરિયર ચાર્જ એકદમ ફ્રી છે, તદ્દન ફ્રી. એટલે તમને બુક પડશે 280 માં જ. ઘરે કેટલા રૂપિયામાં બુક પહોંચી જાય? 280 રૂપિયામાં ઘરના દરવાજા સુધી. હાલો, અને ઓર્ડર કરવો હોય તો નીચેના નંબર પર કોલ કરો અથવા વોટ્સએપ પર મેસેજ કરો. તમારો નંબર શું છે અહીંયા? 70460 57 374. 70460 57 374 આપણો નંબર છે. રેડી? આ નંબર પર મેસેજ કોલ કરશો તો મળી જશે બુક તમને. અને જો જે શિક્ષક મિત્રોને વધારે બલ્કમાં ઓર્ડર કરવો છે, એમ થાય કે અમારી શાળામાં જેટલા વિદ્યાર્થીઓ છે એમાંથી મોટા ભાગના વિદ્યાર્થીઓને આની તૈયારી કરાવી છે અને ભવિષ્યમાં 6 થી 12 ધોરણનું શિક્ષણ ગુજરાત સરકાર દ્વારા ફ્રીમાં મળે છે, તેમની અંદર લાભ અપાવો છે. એવા શિક્ષક મિત્રો બલ્કમાં ઓર્ડર કરવો હોય તો ડિસ્કાઉન્ટ સ્પેશિયલ છે. અહીંયા મેસેજ કોલ કરશો તો તમને ત્યાંથી જાણવા મળી જશે. જાણકારી માટે ત્યાં મેસેજ કરી શકો છો. અને હા, તમારા માટે એક સરસ મજાની વિદ્યાર્થી મિત્રો માટે ફ્રી ટેસ્ટની સુવિધા છે. ફ્રી ટેસ્ટ માટેની લિંક આપના ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. આપણું જે ડિસ્ક્રિપ્શન બોક્સ છે વિડીયોનું તેની અંદર છે. આપ ત્યાંથી તે ફ્રી ટેસ્ટ આપી શકો છો. દરેક ચેપ્ટર વાઇઝની છે. ઓકે, ચાલો તો વિદ્યાર્થી મિત્રો આટલી જાણકારી તમારા માટે. ફરી પાછા આપણે આવી જઈએ છીએ. એક ઘડિયાળમાં 12:15 થઈ છે તો બંને કાંટા વચ્ચે કેટલા અંશનો ખૂણો હશે? ચાલો તો જોઈએ વિદ્યાર્થી મિત્રો. ખાસ શું છે સાહેબ? આમાં ઓપ્શન તો ન આવ્યા. હવે તમારી માટે સરસ મજાની વાત છે કે વગર ઓપ્શને સોલ્વ કરવાનું. હું મેથડ શીખવાડું, પછી ઓપ્શન આવશે ને જવાબ આવશે. બરાબર છે? હવે વગર ઓપ્શને. ચાલો, તમે કેટલું નોલેજ છે, કેવી રીતે સોલ્વ કરો છો તે જોઈએ. અહીંયા કયું સૂત્ર વાપરવાનું યાદ કરો? કાંટા વચ્ચે ખૂણો પૂછ્યો. કાંટા વચ્ચે ખૂણો પૂછ્યો એટલે સાહેબ અમને સૂત્ર યાદ આવે. ખૂણો બરાબર 60 ગુણ્યા h માઇનસ 11 ગુણ્યા m આખાના છેદમાં 2 બરાબર 60 ગુણ્યા h એટલે કેટલા છે? 12 છે. 12 માઇનસ 11 ગુણ્યા m એટલે કેટલા? 15 આખાના છેદમાં 2. ચાલો, 12 છંગ 72 એટલે 720 અંશ. કારણ કે 60 સાથે મીંડું લગાડ્યું છે. ચલો, અંશ અત્યારે કરવાની જરૂર નથી કઈ. માઇનસ 11 ગુણ્યા 15 છે. અમને ન આવડે. એટલે આવડે ભાઈ. 11 સાથે ગુણાકાર કરવો એકદમ ઈઝી. 5 ના 5 બેઠા. આ બેનો કરી નાખો સરવાળો. 5 ને 1 6 અને આગળનો એકડો બેઠો. રેડી? 11 સાથેના ગુણાકારની એકદમ શોર્ટકટ ટ્રિક્સ છે. જેમ કે તમને એમ થાય કે સાહેબ મારે 23 ગુણ્યા 11 કરવું છે,
તો 3 ના 3 બેઠા, 3 ને 2 નો સરવાળો 5, બગડે 2 બેઠો 253. રેડી? આ રીતે. ચાલો તો 720 માઇનસ 165 છેદમાં 2 બરાબર 720 માઇનસ 165. હવે ડાયરેક્ટ બાદબાકી કરતા શીખો છો વિદ્યાર્થી મિત્રો. 0 માંથી 5 નો જાય એટલે 10 માંથી 5 જાય એટલે 5. હવે અહીંયા આપણે દસકો લીધો હોય તો 2 ની જગ્યાએ 1 આવ્યો, 1 માંથી 6 ન જાય એ ફરી પાછો દસકો લેશે તો 11 માંથી 6 જાય તો 5 વધે. 7 માંથી દસકો લીધો એટલે 6 માંથી 1 જાય તો 5 વધે. 555 ના છેદમાં 2. આ 555 ના કરી નાખો અડધા. 555 ના શું કરવાના છે હવે? અડધા. સાહેબ 555 અડધા ન આવડે કાંઈ વાંધો નહીં, જો પરીક્ષા આવે ને ફટાફટ ભાગાકાર કરી નાખવાનો. 555 ભાગ્યા 2, 2 દુ 4, હાથમાં 4 જાય 1 વધે ઉપરથી ઉતાર્યા 5, 7 દુ 14, 15 માં 14 જાય 1 વધે ઉપરથી ઉતાર્યા 5, 7 દુ 14, 1 વધ્યો મૂકો પોઈન્ટ, પાછળ મૂકો મીંડું, 5 દુ 10, 0 0. સમજાણું? તો કેટલો જવાબ આવ્યો? 273.5. સ્પીડમાં કરવાનો હોય ભાગાકાર. અને જો તમને એવું થોડું ઘણું આવડતું હોય ને તો હું એની કરતા સ્પીડ બતાવું તમને. જો 555 ભાગ્યા 2, 500 ના અડધા સાહેબ 250. હાલો 250 કામ પતી ગયું. હવે 55 ના અડધા કરવાના રહ્યા. તેમાં 50 ના અડધા કરે છે. 50 ના અડધા 25. હવે 5 ના અડધા કરવાના રહ્યા. 5 ના અડધા કેટલા થાય? 2.5 એટલે 2.5. જવાનો સરવાળો કેટલો? 5 7 7 2 અને આ હતું પોઈન્ટ નું પોઈન્ટ 277.5. જો આટલું લાંબુ કરવા જાવ એની કરતા આવો દિમાગ વપરાય. અડધું 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 કરતું જવાય. પહેલા 100 વાળાના, પછી દશક વાળાના, પછી એકમ વાળાના. રેડી? 277.5. શું આવે છે જવાબ આવો? મને નથી લાગતું કે આવો જવાબ હોય. કેમ સાહેબ આવું કહો છો? જવાબ તમારો 99% 180 થી નાનો જ આવશે. જોઈએ સાહેબ આમાં તો 82.50 આપ્યો. હવે શું કરું? તો જો આમાં તમારે જ્યારે જવાબ તમારો 180 કરતા મોટો આવે તો અહીંયા લખું છું, ધ્યાનથી જોજો. જ્યારે જવાબ 180 કરતા કેવો આવે? મોટો. 180 કરતા મોટો આવે ત્યારે જવાબને 360 માંથી બાદ કરવો. 360 માંથી શું કરવાનો? બાદ. રેડી? તો 277.5 ને 360 માંથી બાદ કરવાના. કોને? 277.5 ને. ચાલો તો જોઈએ શું થાય. 360 માઇનસ 277.5. ચાલો તો અહીંયા પોઈન્ટ કરીને 0, 10, અહીંયા 9, અહીંયા 5. ચાલો તો 10 માંથી 5 જાય તો 5 પોઈન્ટ, 9 માંથી 7 જાય તો 2, 5 માંથી 7 ન જાય તો 15, 3 માંથી 2, 15 માંથી 7 જાય તો 8, 2 માંથી 2 જાય તો 0. આવ્યો 82.5. તો આ રીતે 82.50 આવ્યો. એટલે પરીક્ષામાં ગભરાઈ નહીં જવાનું કે સાહેબ મારો તો જવાબ નહીં આવતો હોય, પણ શું કરવાનું? 180 કરતા મોટો આવે તો શેમાંથી બાદ કરી દેવાનું? 360 માંથી બાદ કરવાનું છે. રેડી છે? ચાલો જોઈએ નેક્સ્ટ. એક દર્પણમાં જોવાથી લાગે છે કે ઘડિયાળમાં 11:30 સમય થયો છે, તો તે ઘડિયાળમાં વાસ્તવિક રીતે કેટલા વાગ્યા હશે? ઘડિયાળમાં કેટલો સમય થયો છે? 11:30. તો વાસ્તવિક રીતે કેટલા વાગ્યા હશે? એટલે ક્યાં જોવાનું છે? દર્પણમાં જોવું એટલે મારા ભૈલાવ અરીસામાં જોવાનું. દર્પણમાં જોવું એનો મીનિંગ શું? અરીસામાં જોવાનું છે. ઓલા જેવો જ સવાલ છે જે પહેલો સવાલ કરાવ્યો હતો ને, એ બેઠે બેઠો સવાલ છે. વિચારીને જવાબ આપો સાહેબ. કયો? 11:60 23:60 વાળો. 11:30 12 કરતા નાનો સમય છે તો શેમાંથી બાદ કરીશું? 11:60 માંથી 11:30 ને કરીશું બાદ. 0 માં 0 જાય 0, 6 માંથી 3 જાય 3 વધે, જેમ 11 માં 11 જાય 0 0 સાહેબ 0 0 જેમ 30 આવ્યો. એટલે આનો મતલબ કેટલો થાય ખબર પડે? 12:30 થાય. તમારી 12 કલાકની ઘડિયાળ જોઈ ને તમે? ઘડિયાળ જોવો, ઘડિયાળમાં કેટલા હોય સાહેબ? અહીંયા 12 વાગે, અહીંયા 3 વાગે, અહીંયા 6 વાગે, અહીંયા 9 વાગે. તો અહીંયા 30. અહીંયા જો ઘડિયાળમાં કલાક કાંટો અહીંયા કંઈક હોય અને તમારો જે મિનિટ કાંટો છે અહીંયા હોય. તો આ કેટલા વાગ્યા હોય? 12:30 થયા હોય. કેટલા થયા હોય? આનો મતલબ શું થાય? 12:30. 0 0 જેમ 30 નો મતલબ થાય 12:30.
રેડી? ચાલો. અને તમને એમ થાય કે સાહેબ આમાં શું કરવું, ન ખબર પડી હજી, તો ટેન્શન હું કરવા લ્યો છો? 23 60 માંથી બાદ કરો તોય મળી જાય. જો જવાબ તમારે 11 60 માંથી નથી બાદ કરવો તો શેમાંથી બાદ કરો? 23 60 માંથી. તો તમને એક્ઝેક્ટ આન્સર મળી જાય 23 60 માઇનસ 11 60 સોરી 11 30 છે. કેટલા છે? 11 30. તો બી ઇઝીલી મળી જાય 11 30 0 0. 6 માંથી 3 જાય તો 3, જેમ 3 માંથી 1 જાય તો 2, 2 માંથી 1 જાય તો 2. આવી ગયો એક્ઝેક્ટ જવાબ. જો અહીંયા જવાબ નથી આવે એવું લાગતું તો શું કરી દેવાનું? અહીંયા વહી જવાનું. રેડી? 23 60 માં અહીંયા કદાચ આપણે એવું જોઈએ કે 12 કલાકથી નાનો કીધું તો એમાં 12 કલાકથી નાનામાં આપણે 11 વહી જવાનું. 11 થી નાનો હોય, 11 થી નાનો તો 11 60 માંથી બાદ કરવાનો. 11 થી મોટો શેમાંથી? 23 60 માંથી. અને અહીંયા 0 0 જેમ 30 માં તમને ખબર પડી જતી હોય કે તમે જુઓ તમારે જ્યારે શું થાય, દિવસ ચેન્જ થાય ને તમારી પાસે 24 કલાક વાળી ઘડિયાળ હોય ને તો એની અંદર જોવો તો તમને 0 0 1 0 0 2 એમ દેખાતું હોય. ખ્યાલ છે? 2 મિનિટ 3 મિનિટ 4 5 6 30 મિનિટ. તો ત્યારે આપણે આપણી ઘડિયાળમાં જોઈએ ને, કાંડા ઘડિયાળની અંદર જે ઓલી રાઉન્ડમાં આવે કાંટો ફરતો હોય એવી ઘડિયાળ, કાંટાવાળી ઘડિયાળમાં જોઈએ તેમાં આપણને 12:30 થયા હોય અને ઓલી 24 કલાક વાળી ઘડિયાળમાં કેટલા થયા હોય? 0 0 જેમ 30 થયા હોય. રેડી? તો એ જ અહીંયા પ્રશ્ન છે. જવાબ કેટલો આવશે? 12 જેમ 30. રેડી છે? ચાલો. હવે તમારી માટે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન નહીં આવે. રેડી છે? ચાલો. 3 વાગ્યા હોય તો મિનિટ કાંટો અને કલાક કાંટા વચ્ચેનો ખૂણો કેટલો થાય? આ વગર ઓપ્શને આવશે. તમારે ચેક કરવાનું આવે છે કે નહીં, પછી હું તમને જવાબ આપીશ. રેડી છો? ચાલો. 3 વાગ્યા હોય તો એટલે ભાઈ આ ગણવાનું જ ન હોય. સાહેબ કેમ નહીં ગણવાનું? જો હું આ ગણતરી વગર શીખવાડું, પછી ગણતરી સાથે શીખીશું. ઘડિયાળ હોય 12 વાગે, 6 વાગે અને 3 વાગે અને અહીંયા 9 વાગે. અહીંયા વચ્ચેનું કેન્દ્ર હોય. કલાક કાંટો 3 વાગે એટલે કલાક કાંટો અહીંયા હોય ને લાંબો લાંબો થોડોક મિનિટ કાંટો ક્યાં હોય? 12 ઉપર હોય. એક કાંટો 3 ઉપર, એક કાંટો 12 ઉપર, તો આ કેટલા અંશનો ખૂણો બને? સાહેબ આ ટકા કોણ બને? ટકા કોણ નહીં, કાટકોણ. અથવા તેને કયો ખૂણો કહેવાય? કાટખૂણો કહેવાય. ઘણા કાટખૂણો કહેવાય અને ઘણા કાટકોણ કહેવાય. બરાબર છે? ચાલો. કાટખૂણો બને અથવા તો કાટકોણ બને. અને કાટખૂણો કાટકોણ કેટલા અંશનો હોય? 90 અંશનો હોય. આવી ગયો જવાબ. કામ પૂરું. આવે જવાબ? હા 90 અંશ જવાબ આવે છે. 90 અંશ 90 અંશ. દાખલો નાચે છે જોરદાર. જો ને માયખું બખું નીચે ઊંચી નીચે કરે છે, મસ્ત નાચે છે. ચાલો જોઈએ. સાહેબ સૂત્ર મુજબ કરાવો તો હવે આપણને એટલી ખબર પડે કે કલાક કાંટો ક્યાં હોય છે? કલાક કાંટો 3 ઉપર છે. ઓકે. મિનિટ કાંટામાં કેટલું ગણવાનું? જો 3 વાગ્યા તો 3 જેમ 0 0 ગણવાનું. 3 જેમ 0 0 સૂત્રમાં મૂકો. સાહેબ સૂત્ર શું છે? 60 ગુણ્યા h માઇનસ 11 ગુણ્યા m આખા છેદમાં બગડો. તો 60 ગુણ્યા h એટલે 3 માઇનસ 11 ગુણ્યા m એટલે તો 0 છે છેદમાં 2. 11 ગુણ્યા 0 એટલે 0 થઈ ગયું. 60 ગુણ્યા 3 180 છેદમાં 2. 180 અડધા કેટલા થાય? 90 અંશ. કેટલા થાય? 90 અંશ. આવી ગયા? આ મેથડ વાઇઝ, આ લોજિક વાઇઝ ક્યારેક એમ ગણવું એ આવડવું જોઈએ. નેક્સ્ટ જોઈએ આપણે. ચાલો જોઈએ 8મો દાખલો. શું છે કે નવો છે દાખલો, સરસ મજા કે 12 વાગ્યાથી શરૂ કરીને 4:20 સુધીમાં કલાક કાંટાએ કેટલું પરિભ્રમણ કર્યું હોય? નવું છે, અલગ છે, થોડુંક યુનિક આવે છે. જોઈએ આપણે કે શું છે આમાં. કે સાહેબ જો અહીંયા કલાક કાંટો પૂછ્યું છે, બરાબર છે? એટલે આપણને એ ખબર હોવી જોઈએ કે કલાક કાંટો છે ને, કલાક કાંટો 1 કલાકની અંદર 30 અંશનું પરિભ્રમણ કરે. કેટલું કરે? 30 અંશનું. આ યાદ રાખવાની વસ્તુ છે. અને મિનિટ કાંટો છે તે 1 મિનિટની અંદર 6 અંશનું પરિભ્રમણ કરે છે. કલાક કાંટો 1 કલાકમાં 30 અંશ અને મિનિટ કાંટો 1 મિનિટની અંદર 6 અંશનું પરિભ્રમણ કરે છે. પરંતુ અહીંયા આપણને પૂછ્યું છે ફક્ત કલાક કાંટાનું. તો અહીંયા આપણે ટોટલ કલાક અને મિનિટ ગોતવી પડે પહેલા. તો અહીંયા કુલ કેટલા કલાક પરિભ્રમણ થાય છે? સાહેબ કલાકની અંદર આપણે જોઈએ તો કલાક 4 છે અને મિનિટ 20 છે. કેમ? કારણ કે 12 થી શરૂ કર્યું એટલે 12 થી 4 સુધીના ટોટલ 4 કલાક અને 0 થી અહીંયા 20 એટલે ટોટલ 20 મિનિટ. હવે આપણને અહીંયા પૂછ્યો કલાક કાંટો, એટલા માટે આપણા મિનિટનો જે સમય છે ને એને કલાકમાં ફેરવવો પડે. મિનિટના સમયને શેમાં ફેરવવાનો? કલાકની અંદર
ફેરવવો પડે. ચાલો તો જોઈએ કઈ રીતે ફેરવાય. તો આપણને બધાને ખબર છે કે એક 60 મિનિટ થાય, 60 મિનિટ બરાબર કેટલા કલાક? તો 60 મિનિટ બરાબર 1 કલાક. તો 20 મિનિટ, 20 મિનિટ બરાબર કેટલા કલાક? તો જો અહીંયા 20 ગુણ્યા 1 છેદમાં 60. 0 0 ઉડી જાય, 2 ના છેદમાં 6, 3 દુ 6, 2 2 ઉડી જાય, 1 ના છેદમાં 3 કલાક. તો 20 મિનિટ હતું, તો 20 મિનિટને કલાકમાં ફેરવું એટલે કેટલું થઈ ગયું? 1 ના છેદમાં 3 કલાક. ચાલો તો આખે આખા કલાક કાંટાને આપણે ફેરવવાનું છે. રેડી? તો જોઈએ કલાક હોય તો 4 ગુણ્યા 1 કલાક હોય તો 30 અંશ ફરે, 4 કલાક હોય તો 4 ગુણ્યા 30 અંશ પ્લસ 1 ના છેદમાં 3 કલાક છે તો 1 ના છેદમાં 3 ગુણ્યા 30 અંશ બરાબર 4 ગુણ્યા 30 અંશ. 4 તેરી 12 120 પ્લસ અહીંયાથી 10 તેરી 30, 10 તેરી 30, 3 3 ઉડી જાય એટલે અહીંયા વધશે 10 અંશ. 120 પ્લસ 10 અંશ એટલે 130 અંશ. સરવાળાની રીતે જવાબ આવી ગયો. રેડી? ચાલો અહીંયા ધ્યાન રાખવાનું કે કલાક કાંટાનું પૂછ્યું એટલે અહીંયા બધું બંને શું હોવા જોઈએ? કલાક જ હોવી જોઈએ. રેડી? ચાલો આપણો જવાબ આવે છે 130 અંશ. યસ 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 આવે છે 130 અંશ. રેડી? જોઈએ નેક્સ્ટ નવમો. અરે વાહ, નવમા દાખલા પહેલા હું તમને એક વાત કરી દઉં કે તમારા માટે સમગ્ર ગુજરાત ભરની અંદર કોઈ સીઈટી ની ઓનલાઈન તૈયારી કરાવતી એવી એકમાત્ર ચેનલ હોય તો તે ઓશિયન કોચિંગ ક્લાસીસ છે. તો એના દ્વારા સીઈટી બેચ લોન્ચ કરવામાં આવ્યો છે. અને શા માટે તમારે સીઈટી બેચ જ લેવો જોઈએ? તો બાળક પોતાના સ્વપ્રયત્ને તૈયારી કરી શકે તેવી સરળ શૈલીમાં રજૂઆત, દરેકે દરેક નાના નાના મુદ્દાની ઊંડાણપૂર્વક ઉદાહરણ સાથે સમજૂતી અને માળખા મુજબ સંપૂર્ણ અભ્યાસક્રમનો સમાવેશ અને યુનિટ પ્રમાણે મોક ટેસ્ટ. કોર્સ ખરીદનારને બુક તો તદ્દન ફ્રી આપવાની છે. જે 280 રૂપિયાની બુક કીધી હતી ને ઓશિયન વાળા માટે, એની માટે આ કોર્સ ખરીદી તો એને તો તદ્દન ફ્રી જ આપવાની છે. બરાબર છે? ઘર સુધી પહોંચી જશે, ફ્રીમાં પહોંચી જશે. ચાલો દરેક લેક્ચર પ્રમાણેની પીડીએફ પણ મળશે. પરીક્ષા પહેલા ડાઉટ સોલ્યુશન માટે લાઈવ લેક્ચર આવશે અને છેલ્લા વર્ષનું પેપર સોલ્યુશન. કોર્સની ફી તો છે 5000 રૂપિયા. કેટલું છે? 5000. પરંતુ તમે ગુજરાતના વિદ્યાર્થીઓ છો, સૌ પ્રથમ વખત છે એટલે અમે તમને આપીએ છીએ 80% ડિસ્કાઉન્ટ. કેટલા? 80% ડિસ્કાઉન્ટ આપીએ છીએ અને કોર્સની કિંમત કરી દઈએ છીએ માત્ર 1000 રૂપિયા. વહેલા તે પહેલાના ધોરણે ઓફરની અંદર છે જો ભાઈ. ઓફરમાં લાભ લીધો. સમય જતા ઓફર ચેન્જ થાય, આની અંદર વધારો પણ આવી શકે છે. ચાલો જોઈએ. ને કોર્સ ખરીદવાની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. કાંઈ પણ ક્વેરી હોય તો કોલ કરી શકો છો 6354 82 73 83 પર. 6354 82 73 83 પર કોલ કરી શકો છો. રેડી? અથવા વોટ્સએપ પર મેસેજ પણ કરી શકો છો. એટલે હા, જો ભૂલી ન જતા, સારામાં સારી ઓપોર્ચ્યુનિટી છે, તક છે. કારણ કે આ એક્ઝામની તૈયારી કરશો એટલે તમને જો મેરિટમાં આવશો તો 6 થી 12 ધોરણનું શિક્ષણ તદ્દન ફ્રી મળશે, મફત આપશે. કોણ? ગુજરાત સરકાર. અમે નહીં. અમે તો તમને તૈયારી કરાવીએ, તમને પાસ કરાવીએ. તમે મહેનત કરો તો પાસ થશો. પાસ થવાનું નથી, મેરિટમાં સારા માર્ક્સ લાવવાના છે. બરાબર? ચલો જોઈએ નેક્સ્ટ નવમો દાખલો. 12:48 કલાકે મિનિટ કાંટા અને કલાક કાંટા વચ્ચે કેટલા અંશનો ખૂણો બનશે? તમારી માટે ઓપ્શન પ્રેઝન્ટ છે અહીંયા. રેડી? દેખાઈ રહ્યા હશે. જો અહીંયા મિનિટ કાંટા અને કલાક કાંટા વચ્ચે કેટલા અંશનો ખૂણો બને છે? આપણું સૂત્ર છે, યાદ હશે સાહેબ? યાદ જ હોય ને, 60 ગુણ્યા h માઇનસ 11 ગુણ્યા m આખાના છેદમાં 2 બરાબર 60 ગુણ્યા h એટલે કેટલા? 12 માઇનસ 11 ગુણ્યા m એટલે કેટલા? 48. જોજો હવે લખવાનું ન હોય, રકમમાં જોઈને આ સૂત્ર પરીક્ષામાં લખવાનું ન હોય, મગજમાં બેસાડી 60 ગુણ્યા કલાક કરવાની માઇનસ 11 ગુણ્યા 48 ઓકે મિનિટ અને એનું અડધું કરવાનું છે. ચાલો બરાબર. તો 12 × 72 720 માઇનસ 48 ગુણ્યા 11 કેમ કરવા? હમણાં તો શીખવાડી શોર્ટકટ. તો 48 ગુણ્યા 11 કરવા હોય 8 ના 8 બેઠા, 8 ને 4 નો સરવાળો 12 નો બગડો, વધી પડી 1. હવે 4 ને 1 ગણવાનું. 4 ને 1 5, 4 ના 4 બેઠા નહીં મૂકવાના. 528. રેડી? જોઈએ ચાલો 528 છેદમાં 2. 0 માંથી 8 નો જાય એટલે આપણે શું કરીશું? 0 માંથી આપણે ડાયરેક્ટ લઈશું
0 નો લેશું દસકો તો 10 માંથી 8 જાય તો 2 વધે 2 નો દસકો 1 થઈ ગયો તો 1 માંથી 2 નો જાય એટલે 11 માંથી 2 જાય એટલે 9 વધે 7 ના થઈ જાય 6 6 માંથી 5 જાય તો 1 વધે 192 ના છેદમાં 2 રેડી છે આમાં કાંઈ નથી ખબર પડતી અડધા કરવાના કાંઈ વાંધો નહીં ચાલો 2 વડે ભાગી નાખો 9 દુ 18 19 માંથી 18 જાય 1 વધે 1 ને 2 12 થઈ જાય 6 દુ 12 96 અંશ એટલે આવશે 96 અંશ રેડી આ રીતે એકદમ ઇઝીલી ગણવાનું નેક્સ્ટ જવાબ આવી જાય છે 10મો દાખલો કોઈ દિવાલ ઘડિયાળ કલાક કાંટા કોઈ દિવાલ ઘડિયાળમાં કલાક કાંટો એક ચક્કર પૂર્ણ કરવા માટે કેટલો સમય લાગશે હા વહેલું છે એને શું કરવું છે એક ચક્કર પૂર્ણ કરવું છે તો કેટલો સમય લે તમારે ઘરે ઘડિયાળ હોય ઓલું ટુક 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 કરીને આખું રાઉન્ડ પૂરું કરે અહીંયા શરૂ કર્યું હોય બપોરના 12 વાગ્યાથી પાછા અહીંયા રાતના 12 વાગ્યા સુધી કેટલા ચક્કડા પૂરા થાય એક ચક્કર પૂરું થાય એક ચક્કડું મારે એક રાઉન્ડ મારે તો કેટલા કલાક થાય કેટલા કલાક થાય 12 કલાક થાય હા વાવ રમકડું પૂછ્યું સાવું આવું મગજ વાપરવાનું પૂછાય છે હો જોજો 12 કલાક તો નથી તો 720 મિનિટ કે તો એ જ થયું ને વિચારો 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 1 કલાક એટલે કેટલી મિનિટ 60 મિનિટ 1 કલાક એટલે 60 મિનિટ તો 12 કલાક એટલે કેટલી મિનિટ તો સાહેબ 12 છંગ ને 72 એટલે 72 પાછળ લાગે મીંડું 720 ફરી અંશ નથી મિનિટ છે શું છે 720 મિનિટ 720 મિનિટ રેડી ચાલો ઘણા એમ થતું સાહેબ એક દિવસ અરે રાઉન્ડ પૂરો કરવા એક દિવસ ન લાગે નહીં ઓપ્શન એ જો એક દિવસનો મતલબ 1440 મિનિટ થાય એક દિવસમાં કેટલી મિનિટ આવે 1440 અહીંયા બે ઓપ્શન સરખા છે અને 60 મિનિટ એટલે તો 1 કલાક થાય 60 મિનિટ એટલે 1 કલાક 1 કલાકમાં તો કલાક કાંટો આખો રાઉન્ડ મારી શકે નહીં તો મિનિટ કાંટો મારે પણ મારે મિનિટ કાંટો અહીંયા કલાક કાંટો પૂછેલું છે રેડી તો આમનામ તો આ ત્રણ જવાબ તો આમનામ નીકળી જતા હતા તો વિધો તો બીજ ડાયરેક્ટ ઓકે ચાલો જોઈએ નેક્સ્ટ અરે વાહ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણું ચેપ્ટર 9 ઘડિયાળ પૂર્ણ થાય છે આના જેટલા આઈએમપી ટોપિક હતા એ કવર કરાવેલા છે તો ફરી પાછા વિદ્યાર્થી મિત્રો મળીશું નેક્સ્ટ વિડીયોમાં પણ હા કોર્સ માટે જોજો હો ભૂલી ન જતા બુક માટેનું કામ ભૂલી ન જતા આ બે વસ્તુમાંથી તમને જે વસ્તુ પસંદ હોય તમને ખબર હોય તમારી કેપેસિટી હોય એ પ્રમાણે તમે કરી શકો છો તો ફરી મળીશું વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર આપની રજા લઈ રહ્યો છું જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત